VR 1989 મિત્રો જે આવનારી જે જીપીએસસીની આરટીઓની જે એક્ઝામ છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ 20 એમસીક્યુ છે મિત્રો। આ 20 એમસીક્યુમાંથી તમારા કેટલા સાચા એમસીક્યુ પડે છે તે કોમેન્ટમાં જણાવશો, અથવા તો તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો। મિત્રો આજે આ ટેસ્ટ સિરીઝ 4 છે, આની પહેલાં 1 થી 3 અપલોડ થઈ ચૂકેલી છે, આપણે જોવાની બાકી હોય તો 3 જોઈ લેશો। તો મિત્રો હવે શરૂઆત કરી આજના વિડીયોની। તે પહેલાં મિત્રો હજુ સુધી જો આપને કેડી સોનગરા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો। ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો, એટલે જ્યારે પણ અમને વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે। મિત્રો અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની તમામ અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી મળતી રહેશે, अलग अलग एग्जाम मटेरियल, विद्यार्थियों माटे योजना, राशि ने लगती जो अलग अलग योजनाओं है तेना विषय माहिती मळती रहेशे। तो मित्रों शुरुआत करिए आजना विडियोनी। तो मित्रों आजना विडियोनी अंदर जे GMVR है 1989 तेना अलग अलग एमसीक्यू जोवाना छे। तो आजनो पहलो क्वेश्चन आपणे डिस्प्ले में जोई शकाय छे कि भाई मेंटेन अ वेट जे वेटिंग डिवाइस इन गुड कंडीशन एंड केपेबल ऑफ वेटिंग एट ए टाइम नॉट लेस देन खाली जग्या किलोग्राम। रूल नंबर 102। तो 25 किलोग्राम, 250 जैसे किलोग्राम, 50 किलोग्राम के 500 किलोग्राम। ओके, तो ज्यादा जैसे मेंटेन अ वेटिंग डिवाइस से गुड कंडीशन और केपेबल ऑफ वेटिंग एट ए टाइम नॉट लेस देन खाली जगह किलोग्राम। तो आज क्वेश्चन है साचो जवाब आवशे 250 किलोग्राम। ओके, तो 250 किलोग्राम। नेक्स्ट क्वेश्चन જોઈએ तो एनी पर्सन एग्री बाय द ऑर्डर ऑफ रिफ्यूजिंग अप्रूवल और रिवोकेशन ऑफ अप्रूवल ऑफ टेक्सीमीटर मे बी अपील टू। ओके, तो आ टेक्सीमीटर रिलेटेड जे पण अपील हशे ओके ते कोने करवामां आवशे। ओके, तो જોઈએ तो स्टेट गवर्नमेंट, जे स्टेट ट्रांसपोर्ट ऑथोरिटी, रीजनल ट्रांसपोर्ट ऑथोरिटी के एनीवन। ओके, એટલે કે કોઈ પણ ને। તો આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન સાચો આવશે ટેક્સી જે મીટર છે તેના રિલેટેડ જે પણ અપીલ હશે તે કોને કરવામાં આવશે તો સ્ટેટ ગવર્નમેન્ટ જે છે તેને અપીલ કરવામાં આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ આના પછીનો। તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ કમ્પ્લેન્ટ બુક ઇઝ લોસ્ટ, અથવા તો કોઈ પણ જગ્યાએ લોસ્ટ થઈ જાય અથવા તો ડિસ્ટ્રોય થઈ જાય, ધ સ્ટેજ કેરેજ પરમિટ હોલ્ડર સેલ વિધિન ધ ખાલી જગ્યા ઓફ સચ લોસ ઓર રિસ્ટ્રક્શન ઇન્ટિમેટ ધ ફેક્ટ ઇન રાઇટિંગ ટુ ધ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી। ઓકે, તો વિધિન 1 મંથ અથવા 1 વીક, 2 વીક, 3 વીક કે 4 વીક। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે વિધિન 1 વીકમાં જે છે તેને ઇન્ફોર્મ કરવાનું, ઇન્ટિમેટ કરવાના રહેશે ફેક્ટ ઓફ રાઇટિંગ। नेक्स्ट क्वेश्चन આપણે જોઈએ આના પછીનો તો સિંગલ ડેકર। મિત્રો આ ખાસ જોવાનો છે ક્વેશ્ચન। સિંગલ ડેકર છે વ્હીકલ છે ઓપરેટેડ એક્ઝિક્યુટિવલી વિધિન ધ મ્યુનિસિપલ એન્ડ કેનોન્ટમેન્ટ એરિયા ફોર અ ડ્રાઇવિંગ ફેક્ટર ફોર ડિટરમાઇનિંગ ઓફ ધ પેસેન્જર કેરિંગ કેપેસિટી ઓફ ધ પબ્લિક સર્વિસ વ્હીકલ। મિત્રો જો આ જોશો તો સિંગલ ડેકર છે અને સિંગલ ડેકર કઈ જગ્યાએ ચાલે છે તો વિધિન ધ મ્યુનિસિપલ, ઓકે, મ્યુનિસિપલ કોર્પોરેશન જે પણ એરિયા હોય ત્યાં, અથવા તો કેનોન્ટમેન્ટ જે એરિયા છે ફોર તેના માટે ડ્રાઇવિંગ ફેક્ટર જે છે કેટલો રહેશે તો 70, 90, 60 કે 100। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ 60 જે છે ડિવાઇડિંગ ફેક્ટર રહેશે। શું રહેશે? ડિવાઇડિંગ ફેક્ટર કેટલો રહેશે? 60 રહેશે। नेक्स्ट क्वेश्चन आप જોઈએ तो हाउ टू डिटरमाइन ऑफ द पैसेंजर कैरिंग कैपेसिटी ऑफ द पब्लिक सर्विस व्हीकल। हाउ टू डिटरमाइन કેવી રીતે ડિટરમાઇન કરી શકાય છે, શોધી શકાય કે પેસેન્જર કેરિંગ કેપેસિટી કેટલી રહેશે પબ્લિક સર્વિસ વ્હીકલની। તો આપણે જોઈએ તો અલગ અલગ 4 ઓપ્શન છે। તો આ 4 ઓપ્શન છે તેમાં સાચો જવાબ સિલેક્ટ કરવાનો છે GVA એટલે ગ્રોસ વ્હીકલ વેઇટ માઇનસ ગુણ્યા અનલેડન વેઇટ અને એન્ડ સબટ્રેક્ટ 90 કિલોગ્રામ। તો આ બધામાં સેમ ટુ સેમ રહેશે। હવે તમને આ વસ્તુ યાદ હોવી જરૂરી છે। તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે ગ્રોસ વ્હીકલ વેઇટ માઇનસ અનલેડન વેઇટ અને સબટ્રેક્ટ 90 કિલોગ્રામ, એટલે ઓપ્શન નંબર સી આપણો આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ થશે। નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો જે છે ડબલ ડેકર છે। મિત્રો હવે ખાસ જોશો આ ડબલ ડેકર વ્હીકલ છે ઓર અ સિંગલ ડેકર વ્હીકલ। ડબલ ડેકર ઓર એ સિંગલ ડેકર વ્હીકલ ઓપરેટ એક્ઝિક્યુટિવલી વિધિન ધ મ્યુનિસિપલ ઓર કેનોન્ટમેન્ટ એરિયા ફોર ડ્રાઇવિંગ ફેક્ટર। મિત્રો આ ખાસ જોવા છો ડિવાઇડિંગ જે ફેક્ટર છે, ડિવાઇડિંગ ફેક્ટર ફોર ડિટર્મિનેશન ઓફ ધ પેસેન્જર કેરિંગ કેપેસિટી ઓફ ધ પબ્લિક સર્વિસ વ્હીકલ। તો આમાં પણ અલગ અલગ ઓપ્શન છે 70, 90, 60 અને 100। મિત્રો આમાં ઘણા બધા મિત્રોને પ્રોબ્લેમ હશે કે સાહેબ આમાં જે છે આમાં સાચો જવાબ આવશે 60 એટલે કે 60 આવશે, અને ઘણા મિત્રો કહેતા સાહેબ આમાં જે છે 70 આવે, પણ મિત્રો આમાં 70 નહીં આવે। સરખું તમે વાંચશો એટલે તમને સમજી જશે કે આ જે ક્વેશ્ચન છે તેમાં પણ કેટલો જવાબ આવશે 60 જે છે આ ક્વેશ્ચનનો સાચો જવાબ આવશે। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો કેરેજ ઓફ ધ પર્સન લગેજ ઇન એ પ્રાઇવેટ જે સર્વિસ વ્હીકલ છે નોટ એક્સીડ ધ કિલોગ્રામ ઓફ ધ લગેજ। એટલે કે જે પણ અલગ અલગ પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ છે તેમાં કેટલા કિલોગ્રામ જે છે તમે લઈ જઈ શકો છો 20 કિલોગ્રામ, 15,
50 કે 25 તો આ જે ક્વેશ્ચન છે મેક્સિમમ જે છે તમે 25 કિલોગ્રામ સુધીનો પર પર્સન જે છે લગેજ લઈ જઈ શકે છે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ જોઈ લીધો છે. ઇફ એની ચાઇલ્ડ of not more than 12 years, any child not more than 12 years of the age shall be revoked as two half, one half કે નોટ જે છે રેકોર્ડ કે જે છે વન રેકોર્ડ. ઓકે, તો આ જે 4 ઓપ્શન છે તેમાં તમે સાચો જવાબ સિલેક્ટ કરી લીધો હશે. તો આ જે ક્વેશ્ચન છે તેનો જવાબ આવશે વન હાફ. શું આવશે? વન હાફ એટલે કે 12 વર્ષથી જે પણ નાના હશે ઓકે તેને અડધી જે છે ફી થતી હોય છે, ટિકિટ થતી હોય છે. આપ જોઈએ તો ઇફ એની ચાઇલ્ડ નોટ મોર દેન 5 યર એટલે કે 5 વર્ષથી પણ નાના હોય, નોટ મોર દેન 5 યર ઓકે, તો આનો સાચો જવાબ શું આવશે? નોટ બી રિવોક. ઓકે, તો એટલે કે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ તો અહીંયા જે છે સ્કૂલ ઓટો રિક્ષા આવશે. શું આવશે? સ્કૂલ ઓટો રિક્ષા shall not be driven at a speed in the excess of the ખાલી જગ્યા પર hour. ઓકે, ખાલી જગ્યા કિલોમીટર પર અવર. તો આ જે ક્વેશ્ચન છે એનો સાચો જવાબ શું આવશે? આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે ભાઈ 20 કિલોમીટર પર અવર એટલે કે કિલોમીટર છે એટલે કે 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે ચાલવું જોઈએ અને એની સ્પીડ ના હોવી જોઈએ. નેક્સ્ટ જવાબ જોઈએ તો સ્કૂલ ઓટો જે છે સેલ બી પેઇન્ટેડ ઓન ખાલી જગ્યા બેકગ્રાઉન્ડ. ઓકે, તો સ્કૂલ ઓટો જે છે કયા બેકગ્રાઉન્ડની અંદર પેઇન્ટ કરવામાં આવતો હોય છે? રેડ બેકગ્રાઉન્ડ, યલો બેકગ્રાઉન્ડ એન્ડ રેડ ટેક્સ, વ્હાઇટ બેકગ્રાઉન્ડ કે ઓરેન્જ બેકગ્રાઉન્ડ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે યલો બેકગ્રાઉન્ડ અને રેડ ટેક્સ. ઓકે, તો ક્વેશ્ચન નંબર બી આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ધ વેઇટ ઇન કિલોગ્રામ ઓફ ધ ગુડ્સ કેરેજ ઓન અ સ્ટેજ કેરેજ શેલ નોટ એક્સીડ. ઓકે, કેટલાથી એક્સીડ થવું જોઈએ નહીં. વેઇટ ઇન કિલોગ્રામ ઓફ ધ ગુડ્સ કેરેજ શેલ નોટ એક્સીડ ઇન સ્ટેજ કેરેજ શેલ નોટ બી એક્સીડ. ઓકે, તો એન એટલે કે ભાઈ રજિસ્ટર જે પેસેન્જર સિટિંગ જે કેપેસિટી છે તે રહેશે ઓફ વ્હીકલ, નંબર ઓફ પેસેન્જર કેરી ઓન વ્હીકલ. ઓકે, તો આના માટે અલગ અલગ જે ફોર્મ્યુલાઓ છે. ઓકે, તો જે છે n પ્લસ એક્સ ગુણ્યા 68. તો આ 68 તો ગુણ્યા બધામાં સેમ છે. હવે તમને આ ખબર હોવી જોઈએ જે છે n પ્લસ આવે, n ગુણ્યા આવે, n ભાગ્યા આવે કે n માઇનસ આવે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે કે ભાઈ n જે છે એટલે કે નંબર ઓફ જે સિટિંગ કેપેસિટી કેટલી છે ઓકે માઇનસ નંબર ઓફ જે છે કેરેજ એટલે કે કેટલા પેસેન્જર તમે લઈ જાઓ છો ગુણ્યા 68 કરશો તો જે છે તમને વેઇટ જે છે વેઇટ ઇન કિલોગ્રામ ઓફ ધ ગુડ્સ કેરેજ. ઓકે, તો આનાથી વધવો જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો પબ્લિક સર્વિસ વ્હીકલ ધ ઓનર ઓફ એ પબ્લિક સર્વિસ વ્હીકલ સેલ જે છે સેલ બી ડિસ જે છે ઇન્ફેક્ટેડ વિથ ડીડીટી એવરી ખાલી જગ્યા. ઓકે, તો જે પણ પબ્લિક સર્વિસ વ્હીકલ હોય છે તેને જે છે ડિસઇન્ફેક્ટ કરવાના હોય છે તો ડીડીટીથી કેટલા મહિને? 1 મંથ, 2 મંથ, 3 મંથ કે 6 મંથ. તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ આવશે એવરી 2 મંથ. ઓકે, શું જવાબ આવશે? એવરી 2 મંથ. લાઇટ મોટર વ્હીકલ હેવિંગ અ ગ્રોસ વ્હીકલ વેઇટ લેસ દેન જે છે 900 kg એટલે કે 900 કિલોગ્રામ કરતાં જે વ્હીકલ જે છે તેનો વજન ઓછો હોય કેરેજ ઓફ અ પર્સન ઇન ગુડ્સ કેરેજ. તો કેટલા પર્સનને તેઓ લઈ જઈ શકે છે? તો આ જે ક્વેશ્ચન છે તો તેનો સાચો જવાબ આવશે 1 પર્સન. ઓકે, તો 900 kgથી ઓછો કિલોગ્રામ વજન હોય તો એક પર્સનને ગુડ્સ કેરેજમાં લઈ જઈ શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો એની હેવી ગુડ્સ વ્હીકલ હેવિંગ એ ગ્રોસ વ્હીકલ વેઇટ જે છે મોર ધેન જે છે 12,000 કિલોગ્રામ્સ કેરેજ ઓફ ધ પર્સન ઇન ધ ગુડ્સ કેરેજ. તો આમાં અલગ અલગ ઓપ્શન છે. તો 12,000 કિલોગ્રામ કરતાં પણ જો વધારે વજન હોય તો આમાં કેટલા પર્સનને લઈ જઈ શકાય છે? તો આવશે 7 પર્સન જે છે તેઓને તમે લઈ જઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો એની અધર વ્હીકલ એની અધર લાઇટ મોટર વ્હીકલ હેવિંગ એ ગ્રોસ વ્હીકલ વેઇટ લેસ દેન 7,500 કિલોગ્રામ કેરેજ ઓફ ધ પર્સન ઇન ધ ગુડ્સ કેરેજ. ઓકે, તો 7,500 કરતાં ઓછો કિલોગ્રામ વજન હોય તો કેટલા વ્યક્તિઓને તમે લઈ જઈ શકો છો? તો આમાં આવશે સાચો આવશે કે ભાઈ 3 પર્સનને તમે લઈ જઈ શકો છો. ઓકે, 3 વ્યક્તિને તમે લઈ જઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો એની મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવિંગ એ ગ્રોસ વ્હીકલ વેઇટ બિટવીન 7,500 કિલોગ્રામથી વધારે અને 11,900 કિલોગ્રામ સુધી જે પણ ગુડ્સ કેરેજ છે તે કેટલા પર્સન લઈ જઈ શકે છે? આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે 5 પર્સન. શું આવશે? 5 પર્સન. આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે. નેક્સ્ટ આપ જોઈએ તો મિનિમમ જે છે ફ્લોર સ્પેસ રિક્વાયર્ડ પર હેડ. ઓકે, તો કેટલો કે મિનિમમ કેટલો પર હેડ જે છે ફ્લોર રિક્વાયર્ડ છે કે કેરેજ ઓફ ગોટ, શીપ, ડિયર, પિગ્સ એનિમલ ઇન ગુડ્સ કેરેજ? 0.35 સ્ક્વેર મીટર, 0.40 સ્ક્વેર મીટર, 0.50 સ્ક્વેર મીટર કે 0.19 સ્ક્વેર મીટર. તો આ ક્વેશ્ચન સાચો આવશે 0.19 સ્ક્વેર મીટર પર હેડ જોઈએ તો રિક્વાયર્ડ રહેશે.
મિનિમમ ફ્લોર સ્પેસ રિક્વાયર્ડ પર હેડ. ઓકે, તો આ માટે અલગ અલગ ઓપ્શન છે. મિનિમમ જે છે ફ્લોર સ્પેસ રિક્વાયર્ડ પર હેડ કેરેજ ઓફ ધ અધર ધેન. મિત્રો આમાં ખાસ જોવાનું છે, અહીંયા શું લખેલું છે? અધર ધેન ગોટ, શીપ, ડિયર, પિગ્સ અને એનિમલ ઇન ગુડ્સ કેરેજ. તો આ જે ક્વેશ્ચન છે આનો સાચો જવાબ શું હશે? 3 મીટર ઇન્ટુ 1 મીટર, 1 મીટર ઇન્ટુ 1 મીટર, 1 મીટર ઇન્ટુ 2 મીટર કે 2 મીટર ઇન્ટુ 1 મીટર. તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ આવશે 2 મીટર ઇન્ટુ 1 મીટર. આ જે ક્વેશ્ચનનો સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો એની ગુડ્સ કેરેજ when carry any cattle. ઓકે, તો any cattle or animal shall be driven at a speed shall not exceed ખાલી જગ્યા જે છે કિલોમીટર પર અવર. એટલે કોઈ પણ એનિમલને તમે લઈ જતા હો તો કેટલાક જે કિલોમીટર પ્રતિ અવરથી ઝડપ વધારે હોવી જોઈએ નહીં. ઓકે, તો આ અલગ અલગ ઓપ્શન છે. તો 50 જે કિલોમીટર પ્રતિ અવર, 40, 30 કે 20. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 40 કિલોમીટર પ્રતિ અવરથી તમારી સ્પીડ જે છે વ્હીકલની વધારે હોવી જોઈએ નહીં. તો મિત્રો આ અલગ અલગ 20 ક્વેશ્ચન હતા. તો આ 20 ક્વેશ્ચનમાંથી તમારા કેટલાક ક્વેશ્ચન સાચા પડ્યા છે તે પણ કોમેન્ટમાં જણાવશો, અથવા તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો. ઓકે મિત્રો, હજુ સુધી જો આપને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેશો. વધારે માહિતી માટે અમારો બ્લોગ છે kalpeshsonagra.blogspot.com, આની પણ મુલાકાત લઈ શકો છો, અથવા તો edu4k.in આની પણ મુલાકાત લઈ શકો છો. અને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના. મિત્રો ગુજરાત ઓલ યોજના ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ જોડાઈ જશો. જ્યારે પણ કાંઈ પણ નવી અપડેટ આવશે તમને આના થકી મળતી રહેશે. ઓકે મિત્રો, વધારે જ આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેશો. મિત્રો આપનો બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.